ચાલો બધાનું સ્વાગત છે આજના દિવસના વિડીયોમાં। બધાને જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ અને સુપ્રભાત।
LED સ્ક્રીન પણ લાગી ગઈ છે. મહારાજા ભગવતસિંહજીનો ફોટો છે. સુંદર મજાનો રોડ રાત્રિના ટાઈમે સરસ મજાનો લાઇટિંગ સાથે જોવા મળે. અત્યારે તો સૂર્યપ્રકાશ સામેથી આવે છે. ચાલો સવારમાં સરસ મજાની ભાખરી બની રહી છે, તો હવે નાસ્તો કરી લઈએ. ઘી ગરમ કરીને કરવો તો પડશે ને, ભાખરી બનાવી છે તો ખાઈ લઈને. આમે ભૂખ તો લાગી જ હોય, સવારમાં તો ફૂલ ભૂખ લાગી હોય, એટલે નાસ્તો કરવાની મજા આવે આખા દિવસમાં. ના તે બનાવ્યું છે તો હવે ખાવું જ પડે ને. એમ ના અમને ભૂખે લાગી છે ને આટલી સરસ ભાખરી બનાવી તો પછી ખાઈ લઈને. ઘીમાં લથપથ ભાખરી એ હમણાં લથપથાવશે જ ને, એમાં નાખશે ચમચા ભરીને ઘી, એટલે લથપથાવાઈ જાય. હા, બધા છોકરાઓને, હું મારો ટાઈમ ભેગો હોય છોકરાઓનો મારો, એટલે મેં સાથે નાસ્તો કરી લઈ બધા. એવું તમારા એક કમ્પેનિયન નથી નાસ્તો કરવા, તમારા સાસુ ગયા છે હમણાં એની. હા, તમને હથવારો નથી મળતો. હા, એના દીદીની ઘરે ગયા છે તમારા સાસુ, એટલે હમણાં થોડાક બેક દીથી એકલો તમારે. હા બરાબર. જોઈએ હવે શું પ્લાન કરે છે આ લોકો. આપણો તો પ્લાન ફિક્સ જ હોય. મને પૂછે છે મારે આવવું છે, પણ આજે ચાલુ દિવસ છે ને એટલે મારે ન હોય. કદાચ જાઓ તો તમે જઈ આવજો. ચાલો, થેન્ક યુ. સરસ મજાની ભાખરી આપવા બદલ. હવે બાળકોને મારે ગોતવા જવા પડશે. બાળકો અમારા સવારના પોરમાં અત્યારે ઠંડા પવન આવતો હોય ને, જો એક અહીંયા JCB લઈને એમાં મથે છે ફળિયામાં, અને બીજો અહીંયા તારે હિંચકે હિંડોળે ખાઈટમાં હિંચકે છે. હાલો નાસ્તો કરવા પહેલાં બેન, નાસ્તો કરી લ્યો. હાલો તું આવી એટલે ઓલોય આવે. અમારે પાછું વાત બહુ થાય. શિવ એમને તો આવે જ નહીં, વેદુ આવે ને તો જ આવે. હાલો નાસ્તો કરવા. ચાલો, એ ભેગું લઈને આવવું છે, એને ઘડીક વાર આરામ આપ. એ ભેગું નથી લેવું, મૂકી દે ને ભાઈ સાઈડમાં એક બાજુ. ભેગું ને ભેગું બધે. ચાલો તો નાસ્તો કરી લઈએ, પછી આગળ કંઈ બતાવશું. TCS જેવી કંપનીઓમાં જે બન્યું એના વિશેના મારા અંગત વિચારો તમારી સાથે શેર કરવા જઈ રહ્યો છું. એક પર્ટિક્યુલર વ્યક્તિઓનું ગ્રુપ હોય છે જે એમના કંપનીઓના એમ્પ્લોઈઝ જે કામ કરતા હોય એના ઉપર ધ્યાન રાખે. ઘરમાં બધાને કોઈને કોઈ રીતે કંઈ ને કંઈ પ્રોબ્લેમ ચાલતા હોય છે, તો એમને ખ્યાલ આવે કે પૂરેપૂરી વોચ રાખે કે આ વ્યક્તિને આ પ્રોબ્લેમ છે, તો એના હિસાબે એમને પહેલાં સાંત્વના આપે ને હૂંફ આપીને પછી. એજ્યુકેટેડ લોકો છે આ, પાછા જેવા તેવા નથી. પહેલાં તો એવું હતું કે ચાલો ભણેલ ગણેલ ન હોય એટલે અમુક લોકો આપણી ઉપર ઘણી વખત એવું બન્યું છે કે કન્વર્ટ કરે ને એમને કંઈક લાલચ આપીને કરે ને એવું બધું થતું. એ આખો એક અલગ સમય હતો. અત્યારે તો એજ્યુકેટેડ લોકો એ પણ આમાં ફસાઈ જતા હોય છે. તો આવી રીતે પછી ધીમે ધીમે એમને અલગ અલગ પ્રવૃત્તિમાં જોડીને એમને કન્વર્ટ કરવાની પૂરેપૂરી ટ્રાય કરે છે. અને સનાતન સંસ્કૃતિમાં આપણા જે દેવી દેવતાઓ છે એમના વિશે ન બોલવા જેવું બોલીને બધું એમના માઇન્ડ વોશ કરે છે. આ રીતની એક આખી પ્રક્રિયા ચાલે છે. ને પછી એમાંથી જે આમનો શિકાર બને છે એ FIR કરાવે છે ને પછી પોલીસ ઇન્વેસ્ટિગેશન થાય છે ને એ બધું થાય છે. પણ આટલી મોટા લેવલની કંપનીઓમાં પણ આ બાબત બને છે એ વિચારવા જેવી વાત છે. અને એમના શિકાર પાછા એજ્યુકેટેડ લોકો પણ બની શકે છે. એટલે સમય ક્યાં પહોંચ્યો છે એ વિચારવા જેવી વાત છે. આપણી જે જનરેશન છે અત્યારે, જે 30-40 વર્ષથી ઉપરના કે એની આસપાસના છે, એ જ્યારે નાના હતા ત્યારે આપણા નાનપણમાં રામાયણ ને મહાભારત ને એવી સિરિયલો બહુ આવતી. બીજી કંઈ વધારે ચેનલો નહોતી, એટલે આપણા માટે એ એન્ટરટેનમેન્ટ હતું એ સમયે. પણ એ સમયે આ બધી જે ધાર્મિક સિરિયલો જોયેલી હતી ને એના લીધેથી આપણને આપણા સનાતન સંસ્કૃતિના દેવી દેવતાઓ વિશે ખ્યાલ છે. અને હજી આપણે ક્યાંક કથાઓ ને એમાં સાંભળતા હોય પ્રવચનમાં, એટલે એ તાજું થાય છે. જ્યારે અત્યારની જે નાની જનરેશન છે એ જ્યારે 35-40 વર્ષની થશે તો એને કદાચ અત્યારના સમયમાં તો એવી સિરિયલો પણ ક્યાંય ઘરમાં જોવાતી નથી હોતી. તો એમને આપણા સનાતન સંસ્કૃતિના દેવી દેવતાઓ વિશે શું ખ્યાલ રહેશે જ્યારે એ મોટા થશે ત્યારે. અને ત્યારે આ જે ગેંગ હોય, કોઈ કોમ્યુનિટીને નથી હું ટાર્ગેટ કરતો, પણ
આવી માનસિક વૃત્તિવાળા લોકોની ગેંગ હોય છે જેને આ જ કામ કરવું છે, તો એ આગળના સમયમાં જો સજાગ ન રહીએ અને સતર્ક ન રહીએ, આપણા બાળકોને જો ધ્યાન ન રાખીએ તો આવી ગેંગમાં શિકાર થતાં વાર ન લાગે. કહેવાનું તાત્પર્ય એટલું. ભલે આપણી અંદર ઘણી બધા મતભેદ ચાલતા હોય અંદરો અંદર, એ આખી અલગ વસ્તુ છે અને એ બધું એટલું બધું મેટર નથી કરતું. પણ એઝ એ ઇન્ડિયન, એઝ એ સનાતન રીતે આપણે સનાતન સંસ્કૃતિની નીચે એક થઈને રહે ને, એ બહુ જરૂરી છે. હવે આ 6-7 વ્યક્તિ જે હતા એમને એવું પણ કહેવામાં આવ્યું કે એવો ફોર્સ કરવામાં આવ્યો કે તમે નોનવેજ ખાઓ ને એવી રીતનું બધું કરવામાં આવતું હતું. છતાંય અત્યારે સરકાર સારી છે એટલે એક્શન લેવાયા તરત. બાકી જો નબળી સરકાર હોય ને એટલી બધી સક્ષમ સરકાર ન હોય તો આવી વસ્તુમાં ઘણી વખત પગલાંય ન લેવાઈ જાય. રાજકારણીઓના કોકના દબાણમાં આવી જાય ને એવું પણ થતું હોય ને. આ તો એક જગ્યાએ બહાર આવ્યું. ઘણી જગ્યાએ આવું ચાલતું પણ હોય પણ બહાર પણ ના આવ્યું હોય એવું પણ બની શકે. ત્યારે ઘણી બધી ધાર્મિક સંસ્થાઓ અત્યારે જે ખૂબ જ પોતાએ વિરોધ સહન કરીને પણ કાર્યરત રહે છે ને, એ બધી સંસ્થાઓને ખૂબ ખૂબ ધન્યવાદ છે ને. એના લીધેથી આપણે એમ કહી શકાય કે શાંતિથી ને એકતાથી રહી શકીએ. BAPS હોય કે પછી સ્વાધ્યાય પરિવાર હોય કે બીજી ઘણી બધી સંસ્થાઓ હોય છે જે બાળકોમાં પણ અત્યારે સંસ્કારોનું સિંચન માટેના કાર્યો કરે છે, સભાઓ કરે છે. અને અત્યારે જ હમણાં રાજકોટમાં માનવ ઉત્કર્ષ મહોત્સવ, જે એમાં કોઈ એ ઉત્સવ છે ફક્ત સ્વામિનારાયણ સંપ્રદાય માટે છે જ નહીં, એ તો જાહેર જનતા માટે જ છે. બધા લોકો આવે ને પોતે જીવનમાં આગળ વધે એવું સરસ મજાનું કથા વાર્તા ને માણે એવું આયોજન સુંદર મજાનું કરેલું છે. ને આની પાછળ કેટલી એનર્જી ને કેટલા માણસોનો પુરુષાર્થ હોય છે, જે સ્વયંસેવકો નિસ્વાર્થ ભાવે આવતા હોય છે ત્યારે આ થતું હોય છે. ને એમાં જ એક મેં જોયેલું કે મેં હમણાં તમને કીધું ને નોનવેજ ખાવા માટે પ્રેરે છે, તો આવા ઉત્સવો થાય છે ને, ઇસ્કોન હોય કે પછી આ BAPS સંસ્થા હોય કે આ બધી સંસ્થાઓ જે અન્નકૂટના ઉત્સવ કરે છે, એના ઉપરથી ખબર પડે છે કે વેજમાં કેટલી વેરાયટી છે ને કેટલી તાકાત છે. એમાં પ્રદર્શનમાં મૂકેલું પણ છે રાજકોટમાં જે માનવ ઉત્કર્ષ મહોત્સવ છે એમાં, કે હાથી સૌથી શક્તિશાળી પ્રાણી છે, હવે પ્યોર વેજ છે. એ શક્તિના બાબતથી પણ ઘણી વખત ઘણા ન ખાવાની વસ્તુ ખાતા હોય, આવું પણ બનતું હોય. ખાસ તો મોટા સિટીઓમાં આવી બધી ઘટનાઓ, મેટ્રો સિટી હોય અમદાવાદ, મુંબઈ, આ ઘટના તો નાસિકની છે. તો આવી રીતના જે બધા સિટીઓ હોય ને ત્યાં ઘણી જગ્યાએ આવું બનતું હોય છે. તો ત્યાંના મોસ્ટલી પ્રોબ્લેમ ક્યારે થાય કે જ્યારે બાળકો યુવાન અવસ્થામાં એને ભણવા માટે થઈને બહાર જવાનું થાય, ઘરથી દૂર જાય, મોટા સિટીમાં જાય, મેટ્રો સિટીમાં જાય, ત્યારે આ બધી તકલીફોનો સામનો કરતા હોય છે. બધી તકલીફો આપણી સમક્ષ આવતી નથી હોતી. ઘણી વખત એ લોકો જ પોતાનું એની રસ્તો કાઢી લેતા હોય છે. ક્યારેક ઓવર થાય ને ત્યારે જ આપણી સામે આવે છે. પણ આપણા બાળકોને આપણી સંસ્કૃતિ સાથે જોડેલા રાખવા માટે આપણે મહેનત કરવો પડશે. ને જો આપણે મહેનત નહીં કરીએ તો પછી આવી સંસ્થાઓ BAPS છે કે પછી સ્વાધ્યાય પરિવાર હોય કે પછી બીજી જે પણ તમારી આસપાસ આવી રીતનું બાળકો માટેની સભાઓને એવું કાર્ય તમારા ઘરની આસપાસ થતું હોય ત્યાં મોકલવા પડે. અને કાં તો એ ન મોકલો તો તમારે તમારા ઘરમાં એ રીતના કંઈ પ્રવચન હોય કે પછી એવી કંઈ વાતો ભગવાનને લક્ષી કે એવી હોય ને થોડુંક સંસ્કાર એ પણ અત્યારેના જમાનામાં આપવા જરૂરી છે. કારણ કે માણસને ડિપ્રેશનમાં આવતા પણ વાર નથી લાગતી. એ આ બધી જે કથાઓ ને આ બધી પ્રવૃત્તિઓ થતી હોય ને એ ડિપ્રેશનથી બહાર આવવા માટે જરૂરી છે. અમુક ઉંમર પછી બાળક બધી વાત પોતાના માતા પિતાને ન કહી શકતો હોય તો એ પછી એનું મિત્ર સર્કલ જે છે એનું પણ આપણે ધ્યાન રાખવું જરૂરી થાય ઘણી વખત, કે કેવા મિત્ર સર્કલમાં એનું ઘડતર અત્યારે થઈ રહ્યું છે. અને BAPS જેવી સંસ્થા છે તો એના તો લગભગ સેન્ટર નાના નાના ગામડાઓથી લઈને મોટા મોટા સિટીઓ સુધી થયેલા છે. એટલે ક્યાંક ને ક્યાંક કદાચ ક્યાંય જાય તો ત્યાં પણ જો એ એમના સંપર્કમાં રહે ને તો એક પ્રકારની એક્ટિવિટીમાં જોડાયેલા રહે ને તો બગડતા અટકે. નહીં તો અત્યારનો જમાનો એવો છે ને કે બાળકોને બગડવું એટલે તો થોડુંક જો ગાફલાઈ રહે ને એટલે તરત બગડી જાય એવી શક્યતા પૂરેપૂરી રહે છે. અંતમાં એક જ વાત તમને કહીશ જે મને બહુ ગમે છે. ભગવાન સ્વામિનારાયણનું કાર્ય, શ્રીજી મહારાજ, સહજાનંદ સ્વામી કે ઘનશ્યામ મહારાજ, જે કયો એમને આખા ભારતમાં વિચરણ કર્યું, નીલકંઠવરની રીતે અસહ્ય તપ, ત્યાગ ને બધું કર્યું. પછી મંદિરો સ્થાપ્યા ને મંદિરોમાં રાધાકૃષ્ણ ભગવાનની સ્થાપના કરી, ક્યાંક લક્ષ્મીનારાયણ ભગવાનની સ્થાપના કરી, ક્યાંક નરનારાયણ ભગવાનની સ્થાપના કરી, ક્યાંક મહાદેવને પાર્વતીજી, જૂનાગઢમાં સિદ્ધેશ્વર મહાદેવને માતા પાર્વતીની સ્થાપના કરી.
તો આ શું બતાવે છે? આ એક જ બતાવે છે કે ભલે અલગ અલગ ધર્મના લોકો હોય પણ એ મંદિરમાં આવે, ભગવાન સ્વામિનારાયણના સ્થાપિત મંદિરમાં આવે તો એને એકતા અને શાંતિનો સંદેશો જાય. આ મંદિરો સ્થાપ્યા કોઈ વિભાગ પાડવા માટે ન હતા, પણ બધા એક થઈને ભગવાન ભજો તમે, કોઈ વાંધો નહીં, પણ ભગવાન ભજવાની સાથે બધા એક રહ્યો ને, આ એનો સ્પષ્ટ એક સંદેશ હતો જે મને બહુ ગમે છે. આપની રુચિ જે પણ ભગવાનના જે સ્વરૂપમાં કોઈને પણ તમે ઈષ્ટદેવ સ્વરૂપે સ્વીકારો, પણ બધા એકબીજા પ્રત્યે આદર રાખો, એ સૌથી જરૂરીમાં જરૂરી કામ છે. આના માટે હું ભગવાન સ્વામિનારાયણને લાખ વાર વંદન કરું ને તોય ઓછા પડે એવું કામ એ કરીને ગયા છે. એ સમયમાં અલગ અલગ બધા ભજતા હતા ભગવાનને, અલગ અલગ સ્વરૂપોનું. તો એમને ખ્યાલ હશે, એમની દીર્ઘ દ્રષ્ટા એવી હશે, એમને વિચાર્યું છે કે આ બધાને એક કરવા જરૂરી છે ભવિષ્યના સમયમાં. એટલા માટે થઈને એમને આ મંદિરોમાં અલગ અલગ દેવની સ્થાપના કરી. નહીં તો એને મંત્ર તો સ્વામિનારાયણ આપ્યો. સનાતન સંસ્કૃતિમાં બધાને એક કરવા માટે ભગવાન સ્વામિનારાયણનું આ જે કાર્ય છે ને એ અદ્ભુત કહી શકાય, એનો કોઈ મોલ જ નથી. અને આજે ઘણી બધી સંસ્થાઓ પણ આવી રીતે કાર્ય કરી રહી છે. એમાં BAPS તો ખાસ અલગ અલગ દેશમાં આવી રીતે મંદિર બાંધીને સનાતન સંસ્કૃતિના લોકો બધા એક થઈને રહે ને એના માટેના એમના પ્રયત્નો ચાલુ જ છે. ચાલો, મને જે મનમાં વિચારો આવ્યા, મારા મનમાં હતા, એ મેં તમારી સાથે શેર કર્યા છે. જો આપને સારા લાગ્યા હોય તો શેર કરી શકો છો. મળીએ ફરી પાછા નવા વિડીયોમાં. એક સેન્સિટિવ ટૉપિક મને ધ્યાનમાં આવ્યો અને મને થયું કે આની વિશે, આ બાબત ઉપર થોડું ઘણું બોલવું જોઈએ, એટલા માટે થોડીક વાતો તમારી સાથે શેર કરી છે.